વાવથરાના દિયોદરની કેનાલમાં પાણી છોડવાની માંગ, સુજલામ સુફલામ કાચી કેનાલમાં પાણી છોડવાની માંગ કરી। લાખાણીના વાસણા ગામે ખેડૂતોએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું। ઢોલ વગાડીને ખેડૂતોએ અનોખી રીતે વિરોધ નોંધાવ્યો છે। તો ચાંગા પમ્પિંગ સ્ટેશનથી 5 પંપ શરૂ કરવા માંગ કરી છે। અનિયમિત વરસાદથી મોટા પ્રમાણમાં ખેતીને નુકસાનની પણ ભીતિ છે। 20 તારીખે સુજલામ સુફલામમાં પૂરતું ખેડૂતોને પાણી મળી રહે છે। એના અનુસંધાને અમારા વિસ્તારના ખેડૂતો ખુશ હતા, પણ અમને પૂરું પાણી મળ્યું નથી। આજે 25 તારીખ થઈ પણ અમારી સુજલામ સુફલામમાં પાણી છોડેલું નથી। અમે સરકારશ્રીને કહેવામાં આવીએ છીએ કે તાત્કાલિક ચોગા પમ્પિંગ સ્ટેશને 7 પંપની વ્યવસ્થા છે, તાત્કાલિક 6 પંપ ચાલુ કરી અને સુજલામ સુફલામમાં પાણી નાખે તો અમને પાણી મળી રહે। એટલે અમે અત્યારે રજૂઆત કરવા માટે અને સરકારને બતાવવા માટે કે સુજલામ સુફલામમાં અમને પાણી મળેલું નથી। અમારે બીજું કોણ જોતું પાણી જોવે છે। હાલ 3 પંપ તો ચાલુ છે ને? 3 પંપ કહેવાના ભાઈ છે। પંપ સામાન્ય પંપ 1.5 પંપનું પાણી આલે છે। તો બીજું પાણી કે જાય? બીજું પાણી જાય છે ઉગમનું ડિયાવલમાં। એ કેપેબલ ધારાસભ્ય છે। એવું છે? હા, અને આપણે ધારાસભ્ય મને લાગે એને પાણી આલવાનું ગણતરી ન હોય, તેમાં પાણી નહીં આવતો હોય। સરકારે 100 પંપ બનાવી શું શોભાનું ગોઠિયારું કર્યા છે, પાણી ચાલુ કરી બરું અમે કઈ ના પાડે। અમારે તો અમારું પાણી જરૂર, બીજું કોઈ જરૂર નથી। મારે ખેડૂતોનું કહેવું એમ છે કે હાલ મગફળી બળે છે અને વરસાદ ખેંચાયેલો છે, એટલે તાત્કાલિક ખેડૂતોને પાણી આપે તો આ પાક બચે એમ છે। અને હાલમાં આ વાસણા ઉભા છો, પાણી આવ્યો નથી। 2 પંપનું પાણી ચાલુ છે, પણ 2 પંપ સારું કોઈ લાકડી પોકવાનો નથી। એટલે આ સરકારને અમે કહેવા માંગીએ છીએ તાત્કાલિક સુજલામ સુફલામમાં 5 પંપનું પાણી નાખો તો અમારે લાકડી સુધી પાણી પોકે એમ છે।